થોડીક બીક લાગતી હોય એટલે એવું થાય કંઈક કંઈક. બાકી વાંધો ન આવે, કંઈ થાય નહીં, કંઈ ન થાય અહીંયા. તમને બધાને ખ્યાલ હશે કે આપણો જુનાગઢ વિસ્તાર એવો છે કે આ રોડ ઉપર સિંહ આવી જાય, બરોબર, ન કરે નારાયણ એટલે કદાચ મને ભૂટકો હોય તો શું કરવાનું. અને મસ્તી એ ચડ્યા છે નાના નાના બચોલિયા છે ને એ, બરોબર, આખો પરિવારો જોજો એ આ જો એવા ખેલ કરશે ને. દોસ્તો આજે આપણે જઈ રહ્યા છીએ જંગલમાં આવેલી એક અતિશય પ્રાચીન જગ્યાના દર્શન કરવા માટે. આની પહેલાં આપણે ઘણી બધી અપડેટ, ઘણા બધા વિડીયોઝ એ જગ્યાના મૂકેલા છે, પણ વરસાદી વાતાવરણ છે અને આ વાતાવરણમાં બીજે ક્યાંય નહીં પણ આપણે એક ગિરનારી સાનિધ્યમાં આવેલી અતિ સુંદર જગ્યા અને પ્રાચીન જગ્યાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો જોડા લેજો વિડીયોમાં. આ જગ્યા પર જવા માટે તમારે સૌથી પહેલાં છે ને સામે તમે જુઓ છો ને એ છે લંબે હનુમાનજીનું મંદિર, બરાબર. લંબે હનુમાનજીના મંદિરથી સામેની બાજુ એ રસ્તો છે ને એ રસ્તામાં તમારે આગળ જવાનું છે ને. એટમોસ્ફિયર જુઓ કઈ રીતનો છે, સુપર ભાઈ. દોસ્તો રસ્તો તમે જોઈ શકો છો કેવો છે, અને હજી આ રસ્તો બહુ સારો છે કેમ કે જેમ જેમ વરસાદ આવશે ને એમ એમ આ જગ્યા આટલી જ કચકાણવાળી થઈ જવાની છે કેમ કે પ્યોર જંગલ છે. અને જો આપણે આગળ વધી રહ્યા છીએ તો આપણે જઈ રહ્યા છીએ કાશ્મીરી બાપુના દર્શન માટે. હવે દોસ્તો આ વિડીયો માટે ચેલેન્જ શું છે ખબર છે? ચેલેન્જ એ છે કે મારા ફોનની અંદર બેટરી જસ્ટ 18% છે, અને 18% બેટરીમાં મારે અંદર 3-4 કિલોમીટર જે જગ્યા છે ને ત્યાં પહોંચવાનું છે, શૂટ કરવાનું છે અને વસ્તુની માહિતી તમારી સાથે પહોંચાડવાની છે. તો જોઈએ આ ચેલેન્જ આપણે પૂરો કરી શકીએ છીએ કે નહીં. તો હવે તમે આ એક વસ્તુ નોટ કરો, આ એક નદી છે, બરાબર. નદી જનરલી ચાલુ જ હોય છે પણ અત્યારે સુકાઈ ગઈ છે. હજી ચોમાસું જામ્યું છે અને ઉપર ધીમે 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 વરસાદ આવ્યો છે. તો જે લોકો આ બધી સુંદરતા માણવા માંગતા હોય અને આ બધી નદી નાળા જોવા માટે આવતા હોય ને, તો એ લોકો માટે આ રસ્તો છે ને હજી બંધ છે. મતલબ બંધ ઇન ધ સેન્સ કે અહીંયા નદી કેવું કંઈ છે નહીં ભાઈ, સમજ્યા? તો તમને એવું હોય કે ભાઈ તમારે આ બાજુ આ જગ્યા ઉપર નદીએ નાહવું છે ને મોજ કરવી છે ને, તો હાલ હજી એટલો વરસાદ થયો નથી. આજે છે તારીખ 5 જુલાઈ, અને 5 જુલાઈનું અપડેટ તમને હું કહી દઉં કે આ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનું પાણી કે એવી કોઈ વસ્તુ છે નહીં. ઉપર જટાશંકરનું તમને અપડેટ આપી દઉં, ત્યાં પણ હજી વોટરફોલ ચાલુ નથી થયો, બરોબર. અને આ છત્રી મેં માત્ર ને માત્ર વરસાદથી બચવા માટે લીધી છે. આમાં આજ આ ગ્રામ વિહારનું બોર્ડ છે, મતલબ આપણે કોઈનું પ્રમોશન નથી કરતા, આ મિત્રની છે. ત્યાં આપણે ગયા તો આપણે છત્રી આપી હતી. આ જગ્યા ઉપર મજાની વાત કહું, જો અહીંયા છે ને તમે આ રીતના રાવણા છે, જો અહીંયા સરસ મજાના રાવણા. તમારે રાવણાની મોજ કરવી ને આ જગ્યા ઉપર કરી શકો, પણ ધોઈને ખાવા. અત્યારે ધૂળવાળું છે, ધોઈને ખાવું તો મજા આવશે, બરાબર છે. જો આ બધા રાવણા છે. અહીંથી આપણે આગળ વધીએ. દોસ્તો અહીંયા તમારે આવવું હોય ને તો જગ્યાએ જગ્યાએ બધા એરો મૂકેલા છે. કાશ્મીરી બાપુના આશ્રમ તરફ જવા માટેનો રસ્તો એકદમ ક્લિયર છે, મતલબ તમે સમજી શકો ઇઝીલી છે. પહેલાં અગાઉ જ્યારે અમે લોકો નાના હતા ને ત્યારે બહુ અઘરું હતું, પણ હાલ અત્યારે જગ્યાએ જગ્યાએ એરોના નિશાન અને લખાણ પણ લખેલું છે કે ભાઈ કાશ્મીરી બાપુના આશ્રમ તરફ જવા માટેનો કઈ રીતનો રસ્તો છે. તો કદાચ કોઈ અજાણી વ્યક્તિ હોય, પહેલી વાર આવતી હોય તો પણ મળી જાય એવો રસ્તો છે, પણ થોડું તમારે ટ્રેકિંગ કરવું પડે. અને એ જ મજા છે સાહેબ, હે મજા તો એ જ છે. આખા જંગલમાં અત્યારે તમે જુઓ ને તો ભાઈ હું એકલો છું, બરાબર. તો ભાઈને થોડીક બીક લાગે છે કે ભાઈ આમાં નક્કી ના કહેવાય ભાઈ, સમજાણું? એટલે શું છે કે ઘણી વાર તમારે બોલવું હોય કંઈક ને બોલાઈ જાય કંઈક, કેમ કે થોડીક બીક લાગતી હોય એટલે એવું થાય કંઈક કંઈક. બાકી વાંધો ના આવે, કંઈ થાય નહીં, કંઈ ન થાય અહીંયા, થાય કંઈ નહીં, બહુ સેફ જગ્યા છે. સામેથી આપણે ઓલમોસ્ટ 1-2 કિલોમીટર જેવું ચાલ્યા હશું
અને આજે તમે રસ્તો જોવો છો ને, એ રસ્તા ઉપર અહીંથી એક આખો વળાંક આપવામાં આવ્યો છે કે ભાઈ ઇન કેસ બહુ વધારે પાણી આવી ગયું તો પાણી સીધું અહીંથી નદીમાં જતું રહે, ન કે આ રસ્તા ઉપર આવે. રસ્તા ઉપર આવે ને તો રસ્તો આખો ધોવાઈ જાય, બરાબર. તો એના માટે આ વસ્તુ રાખવામાં આવી છે, પાણીને આ જગ્યા ઉપર દિશા દેવામાં આવી છે. અને અહીંથી મતલબ માનો ને કે ખાલી 30 થી 40 મીટર દૂર પાછળ જ નદી છે. અને જુઓ સામેની બાજુ આપણે રાફડા પણ જોઈ શકીએ છીએ છે. અહીંથી આપણે આગળ વધીએ અને જોઈએ કે આપણને બીજું કેવું કેવું જોવા મળે છે. સૌથી અગત્યની વાત, જુઓ વન્ય પ્રાણીની અવર જવરવાળો વિસ્તાર છે, તો સાવચેતી રાખવાની. પ્લાસ્ટિક પ્રતિબંધિત છે. ગીધ બચાવીએ, પર્યાવરણનું રક્ષણ કરીએ અને વન્ય પ્રાણીઓને ખોરાક આપવો નહીં, આ દંડનીય છે. કે ભાઈ તમે જે વાંદરાઓને બધી વસ્તુ ખવડાવો છો, બરાબર, તમને એમ છે કે તમે પૂન કરો છો, પણ ખરેખર છે ને જે ફોરેસ્ટનો રૂલ છે એ પ્રમાણે એ ના કરવું જોઈએ. ગુનો દાખલ થાય અને તમને દંડ પણ થઈ શકે છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી, કોઈ પણ વન્યજીવોને કંઈ પણ ખવડાવવાનું નથી. હવે મને ખાલી એક નાનો એવો પ્રશ્ન છે. તમને બધાને ખ્યાલ હશે કે આપણો જુનાગઢ વિસ્તાર એવો છે કે આ રોડ ઉપર સિંહ આવી જાય, બરાબર, ન કરે નારાયણ, અને કદાચ મને ભૂટકો હોય તો શું કરવાનું બોલો? આમ કાંઈ ટેન્શનવાળી વાત નથી, આપણી પાસે છત્રી છે આવડી, આ પણ તમે જરાક કોમેન્ટમાં મને કહો કે આપણે શું કરી શકીએ. કેમ કે અહીં બીજું કોઈ માણા દેખાતું નથી, સમજાણું, એટલે થોડીક મને બીક લાગે, એટલે હું ગાયગા પહોંચું પહેલાં. એક તો બેટરી એ લો હે, કોઈને ફોને નહીં કરી શકીએ, સ્વિચ ઓફ થઈ જાય તો આવો ટાસ્ક લેવાની મને શું જરૂર પડી છે. જો વાંદરો રહ્યો, અરે પણ જો દોસ્તો, આ પક્ષીઓ માટે પાણી પીવાની પણ વ્યવસ્થા જગ્યા ઉપર કોઈએ કરી છે, તો ખૂબ જ સુંદર. અને બેક સાઈડ તમે જે જુઓ છો ને એ નદી છે, અને એ નદીમાંથી જ જનરલી પાણીનો ખડ 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 કરતો અવાજ આવતો હોય. જ્યારે તમે કાશ્મીરી બાપુના આશ્રમે આવો છો ને ત્યારે આ મજા કંઈક અલગ લેવલની હોય છે, જ્યારે નદી ચાલુ હોય છે. દોસ્તો અત્યારે આજે 5 જુલાઈ મેં અગાઉ કીધું એમ હજી સુધી અહીંયા નદી નાળા કંઈ ચાલુ નથી થયું, બરાબર. તો આના માટે તમે આવતા હોય તો હજી ધક્કો ના ખાતા, હું તમને અપડેટ કરીશ જ્યારે ચાલુ થઈ જશે ત્યારે. તો કમેન્ટમાં મને જણાવજો કે તમે પ્લાન ક્યારે કરવાના છો. જો દોસ્તો, તમે આ જે જુઓ છો ને આ નદી છે, અત્યારે સાવ ખાલી, નકર અહીંથી છે ને કન્ટિન્યુ પાણી નીકળતું હોય, બરાબર. આ નજારા હું તમને દેખાડીશ જરૂરથી જ્યારે વરસાદ ચાલુ થશે અને ઉપરથી જે પાણી આવશે ને ત્યારે આ નદી બે કાંઠે જતી હશે, ત્યારે ફરી પાછા આપણે અહીંયા આવશું ને આ બધી વસ્તુ તમને દેખાડશું. પણ અત્યારે વરસાદી ચાલુ છે, એક બાજુ ગરમી થાય છે અને બીજી બાજુ ભૂરો જંગલમાં એકલો છે, એટલે ભૂરાને લાગે છે બીક. એટલે હું ગાય ઘા હાલું છું, તમે જુઓ. કંઈક અવાજ આવ્યો એટલે થોડીક બીક લાગી. સંપૂર્ણ નદી ખાલી છે ભાઈ, અને સામે છે એ કાશ્મીરી બાપુનું આશ્રમ આવી ગયું છે. તો બાપાના સાનિધ્યમાં જઈએ અને દર્શન કરીએ, આનંદ કરીએ. જો આ ધબધબાટી બોલાવે. નહીં મારે જાઉં. જય બાપા.
દોસ્તો અત્યારે આપણે છે ને કાશ્મીરી બાપુના આશ્રમે પહોંચી ગયા છીએ. આ છે સામેની બાજુ. હવે અહીંથી તમે જેવા પ્રવેશ કરો છો ને તો અહીંયા વિડીયો શૂટિંગ કોઈ પણ પ્રકારનું અલાઉડ નથી. હું તમને બહારથી દેખાડતો. આ રીતની ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અને આ જો ઘનઘોર જંગલ વચ્ચે આવેલી કાશ્મીરી બાપુની અદ્ભુત જગ્યા. અને આ જગ્યા ઉપર બહુ મોટા પ્રમાણમાં વાંદરાઓ જોવા મળે, પણ અત્યારે હાલ વરસાદ ચાલુ છે ને તો થોડાક ઓછા દેખાય છે, આડાવડા ભાગી ગયા છે. આ છે મુખ્ય દ્વાર, મુખ્ય પ્રવેશ દ્વાર દાતારેશ્વર મહાદેવ એટલે કે કાશ્મીરી બાપુના આશ્રમે જવા માટે. અહીંથી બાજુમાં જ એક બીજી જગ્યા આવેલી છે. એ જગ્યા ઉપરથી મારો પોપટલાલની છત્રી. અહીંથી બાજુની જગ્યાએ છે ને સીડીઓ છે. સીડીએથી તમે મંદિરના પાછળના વિસ્તારમાં જઈ શકો છો. તો આપણે ત્યાં જઈએ અને જોઈએ કે ત્યાં કેવું વાતાવરણ છે. જો અહીંથી આપણે અંદર જઈએ. આ છે સીડીઓ. સીડીના માધ્યમથી તમારે ઉપર જવાનું છે. આ માથે જ બેઠા જો. તો મંદિરની બેક સાઈડ એક સરસ મજાનું ગ્રાઉન્ડ છે. આ જગ્યા ઉપર જુઓ તમે વાતાવરણ. અને વાંદરાઓ પૂર જોશમાં ભાઈ ભૂકા બોલાવે છે. અને મસ્તીએ ચડ્યા છે. નાના નાના બચોલિયા છે ને એ આખો પરિવારો જોજો. એ આ જો એવા ખેલ કરશે ને. સુપર. શું કહેશો આ જગ્યા વિશે? અને અહીંથી છે ને ઊભા હોય ને તો પાછળ ક્લિયર તમને ગિરનાર દેખાય, પણ અત્યારે એટલા નીચા વાદળાઓ છે કે ગિરનાર છુપાઈ ગયા છે ભાઈ. ગિરનાર દેખાતો નથી. જોરદાર. ઓકે દોસ્તો, આજે આપણે કાશ્મીરી બાપુના આશ્રમની એક યાત્રા પૂરી કરી છે અને આટલું પ્લાસ્ટિક ભેગું કર્યું છે ભાઈ. તો દરેક લોકોને એટલું કહેવાનું, તમે લોકો આ જગ્યા ઉપર આવો છો, મોજ મજા કરો છો અને મૂકીને આ પ્લાસ્ટિક જાઓ છો તો એ યોગ્ય ના કહેવાય. મારી દૃષ્ટિએ આ દરેક વ્યક્તિએ પોતાનો કચરો પોતે જ લાવવો જોઈએ. તો જ આપણે આપણી જે ગિરનારની આ પવિત્ર ધરતી છે એને ચોખ્ખી રાખી શકીએ. તો ખાસ દરેક વ્યક્તિને કહેવાનું, જે કોઈ બી ગિરનાર આવો છો, પ્લીઝ પ્લાસ્ટિક જે છે આ પ્લાસ્ટિક તમે ના લાવવા. જુઓ કેટલી ઓલમોસ્ટ છે ને 1.5 કિલોની આસપાસ મેં પ્લાસ્ટિક ભેગું કર્યું છે અને હજી આ જગ્યા ઉપર જો આ બધી વસ્તુ પડી છે બરાબર. તો આ વસ્તુ ના થવી જોઈએ. આનું ખાસ તકેદારી રાખવી દરેક વ્યક્તિની ફરજ છે.